મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા પૂરવાનું કામ ચાલુ હતું. ગેલા નદીએ સંતો પાર્ષદો બધા જાય અને પથ્થર કાઢે. પછી એ પથ્થર મંદિરમાં લાવવાના હોય. એમાં બધા પાર્ષદો પણ ખૂબ સેવા કરતા, સંતો પણ એવી સેવા કરે. પથ્થરનો મોટો ઢગલો થઈ ગયેલો. આ બાજુ મંદિરના પાયા પૂરવાના હતા, એટલે માથે એક એક પથ્થર ઉપાડીને લઈ આવે તો ક્યારે આવી રે. સૌ લાવતા, પણ જાજા પથ્થર નીકળ્યા હોય અને થોડી ઉતાવળ હતી. નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો આ મંદિરની સેવા કરાવતા હોય, એટલે ગાડા ખેડૂને બધાને કેવરાયું કે ગાડા લઈને આવે ને તો જલ્દી પથ્થર હારવાનું કામ થાય, થોડોક ઉકેલ આવે. એટલે હરિભક્તોએ ખેડૂતોએ એવું કહેવરાયું કે આ વરસાદે બહુ ખેંચાયું છે. વાવણી થઈ ગઈ, પછી વરસાદ જ નથી, બધા પાક હુકાય છે, કોહ જોડ્યા છે. એટલે બળદ કોહે જૂતા હોય, પાણી ન પાય તો બધું પાછું હુકાઈ જાય. એટલે જો વરસાદ થઈ જાય ને એટલે નવરા. પછી તમે કહો એટલે ગાડા જોડીને આવીએ અને સેવા કરી. આમ ભગવાનની સેવા થાય એવી ઈચ્છા તો હોય, પણ હવે રોટલાનું કરવું તો પડે ને. કોહ હાંકવા એટલે દાદા ખાચર, સોમલા ખાચર વગેરે હરિભક્તો બધા ભેળા થઈ અને મહારાજની પાસે આવ્યા. મહારાજ થોડો જો દયા કરો ને મહારાજ, વરસાદ વરસે ને તો એ આ બધું હુકાય છે મહારાજ. માણસો સુખી થાય, બધાને દાણા કંઈક પાકે અને પાણી થાય તો આ પશુઓ એને નિરણ બીજું ત્રીજું બધું થાય મહારાજ. વળી આપણા મંદિરનું કામ અત્યારે ઊભું રહ્યું છે તો બધાને કોહ છૂટે તો સેવામાં પણ આવે. તો મહારાજ જરાક વરસાદ થાય એવી દયા કરો. એટલે મહારાજે હરિભક્તોને એવું કીધું કે ઇન્દ્ર મહારાજાની ઈચ્છા નથી વરસાદ કરવાની, વરસાદ નહીં થાય મહારાજ કે. એટલે મહારાજ આગળ પછી વધારે તો કોઈ બોલે નહીં, પણ જાણે તો ખરા કે જો મહારાજ ઈચ્છા કરે તો વરસાદ થાય. ભાગવતજીમાં કપિલ ગીતામાં ભગવાને એવું લખ્યું, મદ ભયાત વાતી વાતો યમ વર્ષતીન્દ્રો મદ ભયાત. ભગવાનની આજ્ઞાથી બધા કાર્યો કરે છે,
પણ મહારાજે એવું કીધું કે ઇન્દ્ર મહારાજાની ઈચ્છા નથી એટલે વરસાદ નહીં થાય. મહારાજે પછી એનો બહુ જવાબ ન દીધો. આટલી વાત કરી પછી કથા વાર્તા ચાલુ થઈ હશે. હરિભક્તોને એમ થયું વરસાદ થાય તો સારું, એટલે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે કંઈક ભગવાનને પ્રાર્થના કરો. સ્વામીએ કીધું તમે મહારાજ પાસે ગયા હતા ને? તો મહારાજે એવું કીધું કે ઇન્દ્રની ઈચ્છા નથી એટલે વરસાદ નહીં વરસે. ગોપાળાનંદ સ્વામી કહે તો મહારાજની ઈચ્છા નથી એટલે અમે કંઈ ન કરી. હરિભક્તો સોમલા ખાચર, દાદા ખાચર, સુરા ખાચર બધા ભેળા થઈ અને સચ્ચિદાનંદ સ્વામી પાસે આવ્યા. દયાળુ સાધુ, સ્વામી આ મંદિરનું કામ અટક્યું છે, આ વરસાદ વરસે ને તો બધા ખેડૂતો ગાડા લઈને આવે, એના કોહ છૂટે, આ મંદિરનું કામ થાય તો જરા વરસાદ વરસાવો નહીં. સચ્ચિદાનંદ સ્વામી કહે પણ મને પછી મહારાજ વઢે તો ત્યારે તમે બધા પેલા રહો ને. પણ સ્વામી વરસાદ થાય તો સારું, આ બધું સેવા થાય. સચ્ચિદાનંદ સ્વામી તો સમાધિવાળા સાધુ હતા. સમાધિમાં ગયા અને ઇન્દ્ર મહારાજાને કીધું અત્યારે બધા આ વરસાદ વિના પશુ પંખી માણસો હેરાન થાય છે, ભગવાનના મંદિરનું કામ ચાલે છે, વરસાદ થાય તો સારું. ઇન્દ્ર મહારાજા કે ભલે. સ્વામી સમાધિમાંથી જાગ્યા ત્યાં તો અહીંયા ધોધમાર માંડ્યો વરસાદ વરસવા. એને ક્યાં વાર હોય ભાઈ? આ ગામડાનું નાનું એવું કામકાજ હોય અને કઈ ગ્રાન્ટ માટે મુખ્યમંત્રી પાસે જાય કે વડાપ્રધાન પાસે જાય અને વાત સાંભળે અને થોડું પાસ કરી દે તો કામ થઈ જાય. માંડો વરસાદ વરસવા. મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા હતા. ત્યાં બધા હરિભક્તો પણ મહારાજ પાસે ગયા હતા. માંડો વરસાદ વરસવા. હારો એવો વરસાદ આવ્યો, પાણી પાણી થઈ ગયું. મહારાજ કે એલા શેનો અવાજ આવે છે? તો વરસાદ વરસે છે મહારાજ. મહારાજે કીધું આ હોવાનો નહોતો ને વરસાદ? મહારાજ ભણ્યું, મહારાજ વરસાદ આવે છે. મહારાજે કીધું કે આ કામ ઓલા સચ્ચિદાનંદ નું લાગે છે, બોલાવો એને અહીંયા. દાદા ખાચરને મહારાજે કીધું કે એક મ્યાનમાં બે તલવાર નહીં, કામને રાખો કા સચ્ચિદાનંદને રાખો. આ ભગવાનનું કામ કરે છે. આ ઊંધા કામના કરનારા સાધુ અહીંયા રહે નહીં. કાં તો અમે રહીએ ને કાં ઈ રહે. દાદા ખાચરને આવું મહારાજે કીધું. પાછું સચ્ચિદાનંદ સ્વામીને સંભળાવ્યું, સ્વામીને કાઢી મૂક્યા. મહારાજ નારાજ થઈ ગયા હતા એકદમ. સચ્ચિદાનંદ સ્વામી ગેલા કાંઠે ગયા
અને ગેલાના સામે કાંઠે આમ મહારાજનો વિરહ થયો હતો ને, એટલે સ્વામીને રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી ગયા હતા. મહારાજની મૂર્તિને સંભાળી અને સ્વામી તો બેસી ગયા. બીજે દી સવાર થયું. એ ભાદરવો મહિનો હતો. એકદમ તડકી તપી. બપોરના 11-12 વાગ્યા. ત્યાં તો પથ્થર તપી ગયો જ્યાં બેઠા હતા ને સ્વામી એ. અને એવી ગરમી. સ્વામીને એકદમ તૃષા લાગી અને લોહીના ટસિયા આવી ગયા હતા. એવો તાપ. અહીંયા મહારાજ બપોરે જમીને અક્ષર ઓરડીમાં પોઢ્યા. ઝબકીને જાગી ગયા કે એમને તરસ બહુ લાગી છે, પાણી પાવો. મૂળજી બ્રહ્મચારી મહારાજ માટલીનું ઠંડુ પાણી લેવા. મહારાજને જળપાન કરાવ્યું. વળી 5 મિનિટ ન થઈ ત્યાં મહારાજ કે તરસ બહુ લાગી છે, પાણી લાવો. વળી પાણી આપ્યું. ત્યાં 3જી વાર માંગ્યું. બ્રહ્મચારી મહારાજ સાકરનું પાણી લાવ્યા. મહારાજને બહુ ગરમી થઈ લાગે છે. સાકરનું ઠંડુ પાણી કરીને લાવ્યા. મહારાજે પીધું. બ્રહ્મચારી મહારાજ કે મહારાજ કેમ તૃષા છીપતી નથી? આ ઉપરા ઉપર પાણી મહારાજ તમે માંગ્યું. મહારાજ કે જેને પાવાનું છે એને પાવ ને. આટલું મહારાજ બોલ્યા ને ત્યાં તો રતનજી બાપુ સમજી ગયા. રતનજી બાપુ મહારાજના ઇંગિતજ્ઞ સેવક હતા. મહારાજના સંકલ્પને મરજીને જાણી જાય અને એને જ સેવક કહેવાય. કે જેને પાવાનું છે એને પાતા નથી. એટલે રતનજી બાપુએ મહારાજનું પ્રસાદીનું સાકરનું પાણી એ લઈ અને આવ્યા ગેલા કાંઠે, જ્યાં સ્વામી પથ્થર ઉપર બેસી મહારાજની મૂર્તિમાં એવું આમ ચિત્તને જોડી દીધું હતું. આમ મહારાજની હારે તોરા મોરા જીરા એક. પોતાના દેહનું પણ ભાન ભૂલી ગયા હતા. પોતાના આત્માને ભૂલીને મહારાજમાં એક થઈ ગયા હતા. ત્યાં જઈ અને રતનજી બાપુએ કીધું, સ્વામી તમારે માટે મહારાજે આ પાણી મોકલું છે. મહારાજની પ્રસાદીનું આ જળ છે. મહારાજે મોકલું જ તમારે માટે. આમ મહારાજે મોકલું છે ને મહારાજ રાજી છે એવું સાંભળ્યું ને આમ સ્વામીના રૂવાડે રૂવાડે લોહીના ટસિયા આવી ગયા હતા. એકદમ સ્વામી આમ રખમાં આવી ગયા. મહારાજની પ્રસાદીનું એ સાકરનું પાણી પીધું. તૃષા છીપી. અને અહીંયા મહારાજને તૃષા છીપાણી. સીધો બીજા દિવસે થાળ હતા, બધાને જમાડ્યા. હવે કોઈ બાકી નથી રહ્યું ને. ત્યારે બ્રહ્મચારી મહારાજ ને રતનજી બાપુએ કીધું, એ ભક્તિ માતાના શ્રાદ્ધની રસોઈ હતી. ભાદરવો મહિનો હાલતો હતો ને. મહારાજ કોઈ એક પણ બાકી રહી જાય ને ત્યાં સુધી શ્રાદ્ધ પૂરું ન થાય. મહારાજ કે કોણ બાકી? સાધુને મહારાજે રસોઈ કરીને જમાડેલા. કોણ બાકી છે? રતનજી બાપુ કે મહારાજ ઓલા સચ્ચિદાનંદ સ્વામીને આપણે કાઢી મૂક્યા છે ને, એ બાકી છે. મહારાજ કે એમને બોલાવો બોલાવો, નહીતર તો અમારા ભક્તિ માતાનું શ્રાદ્ધ અધૂરું રહી જાય. અને રતનજી બાપુ ગયા, ઉતાવળા ગયા અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું મહારાજ બોલાવે. ત્યાં તો રતનજી બાપુ વાહે રહી ગયા. ને સચ્ચિદાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. બહુ હેત મહારાજમાં હતું.
મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પીરસીને જમાડ્યા. આ ચરિત્રમાં આપણને રતનજી બાપુ એમની જે ભક્તિ, ભગવાન ને ભગવાનના સંતોમાં એને હેત, એનું દર્શન થાય છે. રતનજી બાપુ આવા ભગવાન અને સંતોમાં ખૂબ હેતવાળા, મહારાજની મરજીને જાણનારા એવા મહારાજના ભક્ત હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.